કોરોનાના વધતા કેસ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે અચાનક જ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા અને તૈયારીઓની સમીક્ષા કરી. દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્યનું આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે તેની અધિકારીઓ સીએમ સાથે દરરોજ ટેબલ પર ચર્ચા તો કરે જ છે, પરંતુ શું હકીકતે કામ થઈ રહ્યું છે એ જાણવા માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી સોમવારે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચી ગયા. અચાનક જ મુખ્યમંત્રી આવી પહોંચતા હોસ્પિટલ સ્ટાફમાં ખળભળાટ મચી ગયો અને ચીવટ વધી ગઈ. મુખ્યમંત્રીએ હોસ્પિટલના કોવિડ અને ઓમિક્રોન વોર્ડની મુલાકાત લીધી, જ્યાં કરાયેલી તૈયારીઓ જોયા બાદ કેટલાક સૂચનો પણ આપ્યા. વેન્ટિલેટર પૂરતા છે કે નહીં તેની પણ પૂછપરછ કરી. અને એટલું જ નહીં, હોસ્પિટલમાં ફરજ પરના તબીબ અને સ્ટાફ ક્યારે આવે છે તેનો સમય પણ જાણ્યો. મુલાકાત દરમિયાન તેમની સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ સાથે જોવા મળ્યા. તબીબો, સ્ટાફના અને અન્ય કર્મચારીઓ જ નહીં, પરંતુ સફાઈ કર્મચારીઓ સાથે પણ તેમણે સંવાદ કર્યો અને તેમની સ્થિતિ જાણી. જનરલ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પાસે પહોંચીને તેમના ખબર અંતર પણ પૂછ્યા. હોસ્પિટલના એક વોર્ડમાં છતમાંથી પાણી પડતું હોવાનું ધ્યાનમાં આવતા મુખ્યમંત્રીએ આરએમઓને સવાલ કર્યો કે આ સ્થિતિ ક્યારથી છે. તેમણે આ સમસ્યા જલ્દીથી દૂર થાય એ માટે નિર્દેશ પણ આપ્યા. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.